તો કેમ છો મિત્રો, ફરીવાર આવી ગયા છો અમારા વિડીયોમાં। દિલ હે કે માનતા નહીં ઓર ઝાપટા હે કે જાતા નહીં। કેટલા દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ઝાપટા રોર આવે છે, વરસાદ આવતો પણ નથી અને જાતો પણ નથી। કંઈક તડકો થાય તો ગાજવીજવાળો વરસાદ પણ થાય। અત્યારે તો ખાલી જોવો સિસ્ટમ, તમે અલ્હાબાદ બાજુ એક સરસ મજાની સિસ્ટમ બતાવી રહ્યા છે, જેની પૂંછડી એમ કહી શકાય કે ઓમાન સુધી છે, જે રાજસ્થાન અને સિંધ પ્રદેશમાંથી પસાર થાય છે। પરંતુ ગુજરાતમાં, એમાં પણ સૌરાષ્ટ્રમાં, સુરેન્દ્રનગર, રાજકોટમાં કાંઈ વરસાદ નથી યાર। જોઈ આગળનું ચિત્ર કેવું છે મિત્રો। 8 તારીખના રાતના તાજા હવામાન સમાચાર જોઈએ મિત્રો। ઓલી બિચારી વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં 100 ગ્રામ વજન ઉતારી ના શકી અને રાજકોટમાં 100 ગ્રામ ગાંઠિયા ખાય એટલો વરસાદ પણ નથી થયો। આખા ચોમાસામાં અડધું ચોમાસું વહેલું ગયું। 9 તારીખનું માનસ પટ પર ચિત્ર જોઈએ છીએ આપણે। યુરોપિયન હવામાન ચાર્ટ તમે જોઈ શકો છો। સૌરાષ્ટ્રમાં એમાં પણ વાહ, કંઈક રાજકોટમાં માણસ જેવો કલર દેખાણો છે ભાઈ 9 તારીખના, અને ભાવનગરમાં પણ સારો એવો કલર જોવા મળી રહ્યો છે મિત્રો। ત્યારબાદ જોઈએ દક્ષિણ પશ્ચિમના મિત્રોને તો વરાપની ખાસ જરૂર છે, પણ હજુ તો કાંઈ યાર વરાપ જેવું તમને કાંઈ લાગતું નથી। દ્વારકા અને જૂનાગઢની દરિયાઈ પટ્ટીમાં અને પોરબંદરની દરિયાઈ પટ્ટીમાં અને એ ઝાપટા ચાલુ જ રહેશે મિત્રો। 9 તારીખના રોજ પણ વાહ, કાંઈક માણસ જેવું ચિત્ર બતાવ્યું। ગોંડલ, રાજકોટમાં, કાલાવડમાં જરૂર નથી, ઉપલેટામાં જરૂર નથી, જેતપુરમાં જરૂર છે ભાઈ, જસદણમાં જરૂર છે, ગઢડા બોટાદમાં જરૂર છે, રાણપુરમાં જરૂર છે, ત્યાં કંઈક ઝાપટા તો પડશે ભાઈ। ના મામા કરતાં કાણા મામા તો સારા જ, ખોટે ખોટા ચાંદીપુરા અને કમળાના અને કોલેરાના અને વાયરસ ફરે એના કરતાં ઝાપટા પડે તો સારું। મહેસાણામાં 10 તારીખમાં મિત્ર તમે જઈ શકો છો, કંઈક ગાજવીજવાળો વરસાદ બતાવે છે ઉત્તર ગુજરાતમાં। ઉત્તર ગુજરાતમાં અને રાજસ્થાનમાં તો મોજ છે। જો કે રાજસ્થાન વાળે ઉત્તર ગુજરાતની સિસ્ટમને હાથમાં આવેલો અને મોઢામાં આવેલો કોરિયાની જેમ છીનવી લીધી હતી, ગઈ સિસ્ટમ યાદ છે ને। અમદાવાદમાં તમે જોઈ શકો છો 10 તારીખના રોજ છે એ કંઈક ગાજવીજવાળો વરસાદ જોવા મળે છે। ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે જોવા મળશે પવન પણ મિત્રો। જ્યારે સૌરાષ્ટ્રમાં અમારા રાજકોટમાં ફક્ત ઝાપટા અને પવનની મજા, કચ્છમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ શકે છે ઝાપટા। એક મસ્ત સિસ્ટમ દેખાય છે ભાઈ, મધ્યપ્રદેશ ને રાજસ્થાન કોટા આસપાસ જો એટલો કલર આવી જાય તો મોજ આવી જાય ચોમાસામાં। રવિવાર સુપર સન્ડે શું કહેવા માગે છે જોઈએ। રવિવારના દિવસે તમે જોઈ શકો છો મિત્રો, જૂનાગઢમાં, પોરબંદરમાં, ભાણવરમાં, ગોંડલમાં, જસદણમાં, બોટાદમાં, ભાવનગરમાં, મહુવામાં, ઉનામાં, ગીર વિસ્તારમાં, તુલસીશ્યામમાં, ધારીમાં, સાવરકુંડલામાં છૂટાછવાયા ઝાપટા છે જોવા મળી શકે છે। આગાહીકારો અને અંબાલાલ પટેલે તો મોટી આગાહી કરી છે। અંબા કાકાએ તો કીધું છે કે 72 કલાક ભારે વરસાદ। હવે ભારે વરસાદ તો જોવા નથી મળતો। ગુજરાતના વિસ્તારોમાં તો વરસાદ થાય છે થોડો ઘણો ભાઈ, તો એ સાચું કહેવાય અંબા કાકાનું ચિત્ર છે। અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, ગોધરા આસપાસની વિસ્તારોમાં, દાહોદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે ભાઈ। ત્યાં તો ઓક્ટોબર મહિનામાં વરસાદ હોય। અમારે રાજકોટ ને ગોંડલ ને જસદણ વિસ્તારનું કંઈક કયો યાર। 12 તારીખનું ચિત્ર જોઈએ હવામાન ચાર્ટનું। ઓહ, થાકી ગયા ફેરવી ફેરવીને। ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં થોડુંક સારું જોવા મળી રહ્યું છે। બોટાદ ને ભાવનગર, અમરેલીના દરિયાકાંઠા વિસ્તારોમાં ભાઈ, અમરેલીમાં તો તોકતે વાવાઝોડું આવ્યું હતું, એ પછી તો વરસાદ જ સારો નથી પડ્યો યાર। પોરબંદર ને દ્વારકા ને માધવપુર ને વેરાવળ ને માંગરોળ ને એ તો ધરાઈ ગયા છે। ત્યાં હવે વરસાદ ખેડૂતો માગતા નથી, વરાપ માગે છે, તડકો આપો તડકો, પણ તડકો યાર ક્યાં પડે આમાં। 13 તારીખના રોજ વળી પાછું એ ઘાટું વાદળછાયું વાતાવરણને વચ્ચે મીઠા મીઠા ઝાપટા રાજકોટમાં પણ જોવા મળશે। હા રાજકોટ વાસીઓ, તમને પણ થોડા ઘણા ઝાપટા તો જોવા મળશે જ મિત્રો। 13 તારીખ સુધીનું સારું ચિત્ર પ્રમાણમાં ઝાપટાવાળું છે અને વાદળછાયું વાતાવરણ છે અને અંબા કાકાની આગાહી મુજબ બધું ચાલી રહ્યું છે હવામાન ચાર્ટમાં। ત્યારે 14 તારીખ પછી કેવું રહેશે વાતાવરણ, જો તમને વધારે પડતો કંટાળો આવતો હોય, સૂર્યવંશમ ફિલ્મ સેટ મેક્સમાં જોઈને થાકી ગયા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। અને આ વિડીયોને મજા આવે તો આગળ શેર કરજો। હજુ પણ વાહ,
પૂર્વ ભારતમાં ભાઈ ધનબાદ ને ન્યા ગાજવીજવાળો વરસાદ બસ એવો ગુજરાતમાં પડવો જોઈએ. બાકી ઓમન ને મસ્કત બાજુ તો ત્યાં તો ખબર જ છે કોરું હોય ફિલ્મ. ક્યારેક વળી વાવાઝોડું આવી જતું હોય છે. વાવાઝોડાની સિઝન જોકે મિત્રો હવે થોડાક સમયમાં આવવાની છે. ભલે ત્યારે રામે રામ. ફરી મળીશું કાલે જો મજા આવશે તો.